નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કોર્સ 2A અંતર્ગત પ્રકરણ નંબર 3 એકમ 3ની આજે આપણે આ વિડીયોમાં શરૂઆત કરીશું. એકમ 3 શાળા અસરકારકતા અને શાળાના ધોરણો. તાલીમાર્થી બહેનો, પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. આપણે બાળકના ઘડતર વિશે વાત કરીએ છીએ. બાળકના ઘડતરમાં મુખ્યત્વે 3 પરિબળો ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. એમાં ઘર, સમાજ અને શાળા. આ 3 પરિબળોનો સૌથી વધારે ફાળો છે. અને એમાં પણ જો વિદ્યાર્થી અવસ્થાની વાત કરીએ તો વિદ્યાર્થી અવસ્થામાં બાળકનો મોટાભાગનો સમય એ શાળામાં વીતતો હોય છે અને શાળા દ્વારા તેને વૈધિક શિક્ષણ છે એ પ્રાપ્ત થાય છે. હવે આ પરિસ્થિતિમાં શાળા તથા શિક્ષક બાળકના સર્વાંગી વિકાસમાં મહત્તમ ફાળો આપી શકે એમ છે. અને એટલા માટે જ એક અસરકારક શાળા, સાક્ષરી વિષયો તો બાળકને શીખવે જ છે, પણ એની સાથે સાથે સાક્ષરી વિષયોના શિક્ષણની સાથે સાથે બીજું જે કંઈ શીખવે છે, દાખલા તરીકે મૂલ્યો, વ્યાવસાયિક કૌશલ્યો, આ ઉપરાંત જીવન કૌશલ્યો, આ બધાના ઘડતરનું ખૂબ જ મહત્ત્વનું કામ એ શાળા દ્વારા થતું હોય છે. કોઠારી કમિશન 1964થી 66નું ખૂબ જ જાણીતું વાક્ય, વિશ્વ પ્રસિદ્ધ વાક્ય, એ ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. એ વાક્ય કે જેના દ્વારા સમગ્ર કોઠારી કમિશનની જે મૂળ વાત હતી, હાર્દરૂપ વાત હતી, એ એક જ બાબતમાં એ સ્પષ્ટ થઈ ગઈ છે. એ મુજબ શાળાના ઉત્તરદાયિત્વની વિભાવના અને તેની સંકલ્પના એ આ કોઠારી કમિશનના વાક્ય દ્વારા ખૂબ જ વધારે સ્પષ્ટ થઈ છે. આ જે પ્રકરણ 3 છે એમાં આપણે શાળા તથા તેના પ્રકારો તે અંગેની પાયારૂપ માહિતી મેળવીશું. આ ઉપરાંત એક અસરકારક શાળાના ધોરણો અને માપદંડો શું હોઈ શકે તે અંગે પણ વિશદ માર્ગદર્શન મેળવીશું. તો સૌથી પહેલાં જોઈએ મુદ્દા નંબર 3.1 શાળા સંકલ્પના અને તેના પ્રકારો. તો ચાલો પેટા મુદ્દો 3.1.1 શાળાની સંકલ્પના. હવે શાળાની સંકલ્પનામાં સૌથી પહેલાં તો શાળા શબ્દ શેમાંથી ઉતરી આવ્યો છે એની વિશે થોડી વાત કરીએ. શાળા છે એ ગ્રીક શબ્દ સ્કોલ, SCHOLE એના પરથી બનેલો છે અને તેનો શાબ્દિક અર્થ લેઝર, LEISURE, લેઝર એટલે કે ફુરસદ અથવા નવરાશ. આમ લેઝર એક્ટિવિટી એટલે નવરાશના સમયમાં થતી પ્રવૃત્તિ એવો એનો સામાન્ય શાબ્દિક અર્થ થાય. પ્રાચીન કાળની વાત કરીએ તો પ્રાચીન કાળથી જ વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ અધ્યયન માટે ભેગા કરવા માટેની સંકલ્પના છે એ અસ્તિત્વમાં છે. ગ્રીસની વાત કરીએ તો ગ્રીસમાં તેને એકેડેમી અને ભારતમાં તેને ગુરુકુળ આવું નામ પૌરાણિક સમયમાં આપવામાં આવતું. એક એવી માન્યતા છે કે 450 AD ત્યારથી શરૂ કરીને પ્રાથમિક શિક્ષણ તંત્રની શરૂઆત થઈ હતી. શરૂઆતના તબક્કે મસ્જિદમાં ધાર્મિક પરિપૂર્તિની સાથે સાથે અધ્યયન પ્રવૃત્તિઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવતું. પરંતુ 9મી સદીમાં એક સ્વતંત્ર શાળા એટલે કે મદ્રેસાની સંકલ્પના છે એ અસ્તિત્વમાં આવી. આપણે શાળા શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો તે અને તેની કેટલીક ઐતિહાસિક બાબતોની વાત કરીએ છીએ.
પ્રાચીન ભારતની જો વાત કરીએ આપણે, તો પ્રાચીન ભારતમાં ગુરુકુળ એક નિવાસી અધ્યયન માટેની વ્યવસ્થા હતી, જેમાં ગુરુનો મઠ એટલે કે આશ્રમ એ નામે તેને ઓળખવામાં આવતો હતો. મુગલ સામ્રાજ્યના સમયમાં મુસ્લિમ વાળીઓના બાળકોને ભણાવવા માટે મદ્રેસાની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રિટિશ અહેવાલ એવું દર્શાવે છે કે 18મી સદીમાં સમગ્ર દેશમાં બધા માટે દેશી શિક્ષણ છે એ શરૂ થયું. અંગ્રેજ શાસન દરમિયાન સમગ્ર દેશમાં મિશનરી એટલે કે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા ચાલતી શાળાઓ તથા બોર્ડિંગ એટલે કે છાત્રાલયવાળી શાળાઓ એ શરૂ થઈ હતી. અને પહેલાંના સમયમાં તો ધૂળી શાળાઓ અથવા તો ગામઠી શાળાઓની સંકલ્પનાઓ પણ અસ્તિત્વમાં હતી. ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ શાળા કે સ્કૂલને જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો અ પ્લેસ વેર ચિલ્ડ્રન ગો ટુ બી એજ્યુકેટેડ. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે શાળા કે સ્કૂલની આ સંકલ્પના છે. એની વ્યાખ્યા કહીએ તો પણ વાંધો નથી. ફરી વખત બોલું છું, અ પ્લેસ વેર ચિલ્ડ્રન ગો ટુ બી એજ્યુકેટેડ. આ બધી જ પ્રક્રિયાઓ દ્વારા મનુષ્ય પોતાના શક્તિ, વલણો અને જે સમાજમાં તે રહે છે તે માટેના વ્યવહારુ મૂલ્ય ધરાવતા વર્તન પ્રકારોનો વિકાસ કરે, તે બધી જ પ્રક્રિયાઓ એટલે શિક્ષણ. ફરી એકવાર શિક્ષણની આ વ્યાખ્યા સમજીએ. જે બધી પ્રક્રિયાઓ દ્વારા મનુષ્ય પોતાના શક્તિ, વલણો અને જે સમાજમાં તે રહે છે તે માટેના વ્યવહારુ મૂલ્ય ધરાવતા વર્તન પ્રકારોનો વિકાસ કરે, તે બધી જ પ્રક્રિયાઓ એટલે શિક્ષણ. એજ્યુકેશન is the aggregate of all processes by which a person develops ability, attitudes and other form of behavior of practical value in the society in which he or she lives. તો આ જે વાત છે એ શાળાના સંદર્ભમાં વાત છે, એની સંકલ્પનાના સંદર્ભમાં વાત છે. આ બધી જ વાતોને જો રજૂ કરવી હોય તો કહી શકાય કે શિક્ષણનું કાર્ય એ ખૂબ જ વિશદ એટલે કે વ્યાપક અને સાથે સાથે સંકુલ પણ છે. અને આ કાર્યને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા તથા શિક્ષણની સંકલ્પનાને મૂર્તિમંત કરવાના આશયથી શાળાનો ઉદ્ભવ થયો છે. શાળાની સંકલ્પનાને બહુવિધ પરિપ્રેક્ષ્યમાં નીચે મુજબ રજૂ કરી શકાય. સૌથી પહેલાં જે મુદ્દાઓ છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલો જે મુદ્દો છે એ છે શાળા શિક્ષણના ઉદ્દેશથી સ્થાપવામાં આવેલ એક ઔપચારિક સંસ્થા છે. ફરીવાર જોઈએ આ મુદ્દો. શાળા એ શિક્ષણના ઉદ્દેશથી સ્થાપવામાં આવેલ એક ઔપચારિક સંસ્થા છે. શાળાનો મૂળ ઉદ્દેશ કયો? તો કે શિક્ષણનો. અને સંસ્થા કયા પ્રકારની? તો કે ઔપચારિક પ્રકારની સંસ્થા છે. આ બધા જ એની લાક્ષણિકતાઓ તરીકે પણ આપણે દર્શાવી શકીએ. બીજો મુદ્દો જોઈએ તો શાળા એ સમાજનું એક અંગ છે અને શાળા સમાજમાં પ્રવર્તતા વિવિધ ખ્યાલો તથા સમાજના બહુવિધ પાસાઓમાંથી યોગ્ય તત્વોની પસંદગી કરી બાળકો સમક્ષ સ્વાભાવિક રીતે રજૂઆત કરે છે અને તે રીતે આદર્શ નાગરિક બનાવવાનું કાર્ય કરે છે. વધુ એક મુદ્દો જોઈએ. શાળા બાળકોના વિકાસ માટેનું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડીને બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. વધુ એક મુદ્દો જોઈએ. શાળા શિક્ષણ વ્યવહાર માટેની એક પ્રયોગશાળા છે. શાળા દરેક બાળકને
તેની અભિરુચિ, શક્તિ મુજબ અનુભવો પૂરા પાડી એટલે કે તકો પૂરી પાડી સક્ષમ પણ બનાવે છે. શાળાના વિવિધ અંગોમાં કોનો સમાવેશ થાય? તો કે આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને એસએમસીના સભ્યો. એસએમસી એટલે આપણને હવે ખબર છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. આ બધા સભ્યોનો શાળાના વિવિધ અંગોમાં આપણે સમાવેશ કરી શકીએ. એક વધારે જોઈએ, શાળા બાળકોને ઔપચારિક શિક્ષણ પૂરું પાડવાની જવાબદારીનું વહન કરતી સંસ્થા છે. તો આ બધું જ શાળાની સંકલ્પનાને જુદા જુદા આયામો તરીકે, જુદા જુદા મુદ્દાઓ તરીકે, જુદા જુદા પરિપ્રેક્ષમાં આ રીતે આપણે રજૂ કરી શકીએ. ત્યાર પછીનો જે મુદ્દો છે એ શાળાના પ્રકાર. મુદ્દા નંબર 3.1.2 શાળાના પ્રકાર. હવે શાળાના પ્રકારની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં શૈક્ષણિક વય જૂથને આધારે શાળાના પ્રકારો છે એ આપણે જોઈએ. મુદ્દા નંબર 3.1.2.1 શૈક્ષણિક વય જૂથને આધારે શાળાના પ્રકાર. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો શૈક્ષણિક વય જૂથને આધારે ભારત દેશમાં વૈદિક એટલે કે ઔપચારિક શિક્ષણ માટે સામાન્ય રીતે આ મુજબનું શૈક્ષણિક તંત્ર છે એ વિકાસ પામેલું છે. સૌથી પહેલું જોઈએ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ. પ્રી પ્રાઇમરી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ એટલે કે બાળક જ્યારે શિશુ અવસ્થામાં હોય છે ત્યારે શિશુ અવસ્થામાં પ્રાથમિક શિક્ષણની પહેલાં આપવામાં આવતું શિક્ષણ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. અહીંયા બાળકોને શાળા વાતાવરણમાં જરૂરી એવા વર્તન, વલણ અને વિચાર માટે તૈયાર કરવામાં આવે છે. શાળા તત્પરતા અભિગમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલો છે. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી જે શિક્ષણ સંસ્થાઓ છે એ કઈ કઈ? તો કે પ્લે સ્કૂલ, નર્સરી, કિન્ડરગાર્ટન, આંગણવાડી અને બાલવાડી કેન્દ્રો. આ બધા જ. ફરી એકવાર બોલું છું, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી શિક્ષણ સંસ્થાઓ કઈ કઈ? તો કે પ્લે સ્કૂલ, નર્સરી, કિન્ડરગાર્ટન. હવે આ કિન્ડરગાર્ટન શબ્દ છે એ થોડો આપણને જુદો પડતો લાગે છે. આપણે કેજીથી ટેવાયેલા છીએ. સામાન્ય વ્યવહારમાં આપણે કેજી તરીકે ઓળખીએ છીએ. કેજીનું ફૂલ ફોર્મ એટલે કિન્ડરગાર્ટન. કેજી એનું ફૂલ ફોર્મ એટલે કિન્ડરગાર્ટન. આ ઉપરાંત આંગણવાડી અને બાલવાડી કેન્દ્રનો પણ એમાં સમાવેશ થાય છે. તો આ હતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ. ત્યાર પછી નંબર 2માં જોઈએ પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓ. પ્રાથમિક શિક્ષણ એટલે કયું? તો કે ધોરણ 1 થી 5નું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન તેના જેવા પાયારૂપ કૌશલ્યો તથા જીવન કૌશલ્યો એ શીખવવામાં આવે છે. અને બીજું જે મુખ્ય કામ છે એ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે તેમને તૈયાર કરવામાં આવે છે. એટલે આ બહુ મહત્ત્વનું કામ, બહુ મુખ્ય ગણાય એવું પાયારૂપ કામ એ આ પ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થાઓનું છે. ધોરણ 1 થી 5નું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ. શું કામ છે એ લોકોનું? તો કે વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન આ બધા જ કૌશલ્યો કેવા છે? તો કે પાયારૂપ કૌશલ્યો છે. અને આ પાયારૂપ કૌશલ્યો અને ઉપરાંત સાથે સાથે જીવન કૌશલ્યોની વાત પણ આમાં આવે છે. લાઈફ સ્કિલ્સ, જીવન જીવવામાં ઉપયોગી એવા કૌશલ્યો. અને આ બધું જ કામ ક્યાં થાય છે? તો કે પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓ એટલે કે ધોરણ 1 થી 5ની શાળાઓ. અને બીજું અગત્યનું કામ કયું? તો કે આ બાળકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે તૈયાર કરવાનું કામ. અને આ કામ કોણ કરે છે? તો કે 1 થી 5ના શિક્ષણ માટે આ કામ થાય છે.
આપણો જે ડીએલએડનો અભ્યાસક્રમ છે, પીટીસીનો જે કોર્સ છે, એમાં આપણે 1 થી 5 ધોરણના શિક્ષક તરીકે સૌથી મહત્ત્વની કામગીરી કરવાની છે. એટલે એ દ્રષ્ટિએ આ જે પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓ છે એમાં શિક્ષક તરીકેની કામગીરીનું જે કામ છે એ ડીએલએડના તાલીમાર્થીઓ માટે સૌથી વધુ અગત્યનો રોલ ભજવતું એ કાર્ય છે. એટલે તમારું લોકોનું જે મહત્ત્વ છે, તમારી લોકોની અગત્યતા છે બાળકના વિકાસના સંદર્ભમાં, એ અહીંયા ખૂબ જ અગત્યની છે. એ તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. ત્યાર પછી ત્રીજા તબક્કે આવે છે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓ. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ એટલે કયું? તો કે ધોરણ 6 થી 8. અહીંયા પણ ડીએલએડના તાલીમાર્થીઓ કામ કરી શકે છે. ધોરણ 6 થી 8નું શિક્ષણ એટલે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણની અધ્યયન નિષ્પત્તિ ઉપર આધારિત અભ્યાસક્રમમાં જુદા જુદા વિષયો, કયા કયા વિષયો હોઈ શકે? ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, જુદી જુદી ભાષાઓ, આ ઉપરાંત કલા શિક્ષણ જેવા વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ માટે પણ તૈયાર થાય છે. એટલે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે મુખ્યત્વે 2 બાબતો કે જુદા જુદા વિષયો, અધ્યયન નિષ્પત્તિ ઉપર આધારિત જુદા જુદા વિષયો, એમાં બાળકને તૈયાર કરવા, અને ઉપરાંત શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ માટે પણ તૈયાર કરવા. ત્યાર પછીનું ચોથું જે સ્ટેપ છે એ માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ. માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ એટલે કયું ધોરણ? તો કે ધોરણ 9 અને 10. ધોરણ 9 અને 10નું શિક્ષણ એટલે માધ્યમિક શિક્ષણ. માધ્યમિક શિક્ષણ જીવન પર્યંત અધ્યયન માટેનું પાયારૂપ શિક્ષણ આપે છે. વિદ્યાર્થીઓ કાર્ય સંબંધિત જરૂરી કૌશલ્યો પણ પ્રાપ્ત કરે છે તથા આગળના અભ્યાસ માટે તૈયાર પણ થાય છે. હવે માધ્યમિક શાળાઓના પણ પાછા પ્રકારો છે. 3 પ્રકારની માધ્યમિક શાળાઓ. પહેલી, સામાન્ય શિક્ષણ આપતી માધ્યમિક શાળાઓ. બીજી, વ્યાવસાયિક કે રોજગારલક્ષી શિક્ષણ આપતી માધ્યમિક શાળાઓ. અને ત્રીજી, ઉત્તર બુનિયાદી શાળાઓ. આ વાત હતી માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓની. ત્યાર પછી 5મા ક્રમે આવે છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે કયું? તો કે ધોરણ 11 અને 12નું શિક્ષણ એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ અને રોજગાર આ બંને માટે જરૂરી કૌશલ્યો આપતું શિક્ષણ એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાના રસ અને રુચિ અનુસાર જુદા જુદા પ્રવાહ પણ પસંદ કરી શકે છે. યાદ રાખો, 10મા ધોરણ સુધીનું જે શિક્ષણ હતું એ તમામ માટે એક સરખું હતું, પણ બાળક 11 અને 12 ધોરણમાં દાખલ થાય છે ઉચ્ચતર માધ્યમિક શાળામાં, ત્યારે જુદા જુદા પ્રવાહોની પસંદગી કરી શકે છે. કયા કયા પ્રવાહો છે? સૌથી પહેલો સામાન્ય પ્રવાહ. એમાં કઈ કઈ બાબતો આવે? વિવિધ ધંધાકીય કૌશલ્યો સંબંધિત અભ્યાસક્રમ, ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, ભારતીય અને વિદેશી ભાષાઓ, મનોવિજ્ઞાન, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે જેવા વિષયોનો તેમાં સમાવેશ કરાય છે. બીજો છે વિજ્ઞાન પ્રવાહ. એમાં કયા કયા વિષયો આવે? તો કે ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, આપણે કહીએ છીએ મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા વિષયોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહની જે શાળાઓ છે, સાયન્સ સ્ટ્રીમની શાળાઓ, તેમાં વિદ્યાર્થીઓ પોતાના રસ અને રુચિ અનુસાર એ ગ્રુપ, બી ગ્રુપ તેમજ એબી ગ્રુપ જેવા વિકલ્પો પણ પસંદ કરે છે. એ ગ્રુપ એટલે મેથ્સ માટેનું ગ્રુપ, બી ગ્રુપ એટલે બાયોલોજી માટેનું ગ્રુપ, અને એબી એટલે મેથ્સ અને બાયોલોજી બંને વિષયો જે લોકોએ પસંદ કર્યા છે તેવા વિદ્યાર્થીઓનું ગ્રુપ. એટલે આ બધા જુદા જુદા ગ્રુપ એ વિકલ્પ તરીકે પસંદ કરાય છે.
અન્ય એક પ્રવાહ છે ઉત્તર બુનિયાદી પ્રવાહ. હવે આ ઉત્તર બુનિયાદી પ્રવાહમાં કઈ કઈ બાબતો, કયા કયા વિષયો આવે તો કે પશુપાલન આવે, કૃષિ આવે, કાતણ મણાટની વાત આવે. તેના જેવા વિષયો છે એ ઉત્તર બુનિયાદી પ્રવાહની અંદર એ આવતા હોય છે. તો આ રીતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 એનું શિક્ષણ એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે એકમ નંબર 3 શાળા અસરકારકતા અને શાળાના ધોરણો એ પ્રકરણની શરૂઆત કરી છે. શરૂઆતમાં આપણે વાત કરી પ્રસ્તાવનાથી, જેમાં કોઠારી કમિશનની વાત કરી કે કોઠારી કમિશનમાં કહેવામાં આવ્યું હતું એમ ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે એ મુદ્દાની ચર્ચા કરી. ત્યારબાદ શાળાની સંકલ્પના અને તેના પ્રકારો વિશે વાત કરી. સંકલ્પનામાં શાળા શબ્દ એ કયા શબ્દો પરથી ઉતરી આવ્યો છે, તેનો શાબ્દિક અર્થ શું થાય, અને પ્રાચીન પરંપરામાં શાળાની સંકલ્પના કયા પ્રકારની હતી તે મુદ્દાઓની ચર્ચા આપણે તેમાં કરી. આ ઉપરાંત શાળાની સંકલ્પનાના જે મુદ્દાઓ હતા કે કઈ કઈ રીતે તેને મૂલવી શકાય તે બહુવિધ પરિપ્રેક્ષ્યની પણ આપણે મુદ્દાસર વાત કરી. ત્યારબાદ શાળાના પ્રકારોની વાત આપણે કરી. શાળાના પ્રકારોમાં જે પહેલો પ્રકાર હતો શૈક્ષણિક વયજૂથને આધારે શાળાઓના પ્રકાર, તેની વાત કરી. તેમાં મુખ્યત્વે પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ, પછી પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ, ખાસ કરીને 1 થી 5 ધોરણનું જે શિક્ષણ છે એ પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓ, તેના સંદર્ભમાં વાત કરી. આપણો જે ડીએલએડનો કોર્સ છે એમાંથી જે ટીચર્સ તૈયાર થાય છે, તમે જે કોર્સમાં તાલીમ લઈ રહ્યા છો તે લોકોએ આ સંસ્થામાં કામ કરવાનું છે, આ વિભાગમાં, તેની પણ વાત કરી. ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓ, એની પછી માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ એટલે કે ધોરણ 9 અને 10, અને છેલ્લે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ કે જેમાં જુદા જુદા પ્રવાહોના સંદર્ભમાં આપણે વાત કરી. તો તાલીમાર્થી બહેનો, હવે પછીના વિડીયોમાં આપણે તેની પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું.